તો ગાય સવાર પડી તડકો જેવો પડે અત્યારે અને તમે જોઈ જાઓ જોબુ કેટલા બધા આવ્યા આપણે ગુડ મોર્નિંગ બધાને કહી દઈએ ઘરમાં. તો ગાય સાંજે તો પૂજા આવી છે અને કાલ રાતે આવ્યા હતા મમ્મીને લેવા જતા. કાલે બ્લોગ નહોતો બનાવ્યો થોડું કામ હતું એટલે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ રસી. ગુડ મોર્નિંગ વ્યામ. હા મારા 5 તારીખે બર્થડે આવા મારો 5 તારીખે બર્થડે ખબર મમ્મી તને માં તો ભૂલી જઈએ. કુલર વાળી થઈ છે ગઈ પપ્પા દિયાબત્તી કરી દીધી પહેલાં આપણે નાસ્તો બાસ્તો કરવાનો બાકી છે. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. તો ગાઈ જો પૂજા કાલ રાતે આવ્યા હતા બ્લોગ ના તો બનાવી પૂજા આજ બનાવ્યા કાલ પૂજાને આવ્યા તો ગાઈ જો પૂજા ફોન આવતા તો ફોને ફોડી દીધો. ચમટસ થતું નહીં બિલકુલ. તો ગાઈસ રાતે મમ્મીને કેરી લાવ્યા હતા તો જો ગાઈસ કેવી એકદમ પાકી જી હા આ એટલી થોડી એવી લાગે પણ આ પાકલી જશે. ગાઈસ ચા પી લીધો અને આપણે નાસ્તામાં કેરી ખાઈશું વહેલા કેરી ખાઈ લઈએ. ચલો તો ગાઈસ જો અત્યારે કેરી શું કરે કેરીના રોટલી બી અંગાત ખાવાની કેરી રસ ને બે અને ગાઈસ જમના અત્યારે વાહન મૂકો ને ખાઈ છીએ ગળીક મળી ખાટી તો ગાઈસ કેરી ગળી મમ્મીને લાયા નથી પણ આવું કોઈ ખાય કેરીની રોટલી બી અંગાત. તો ગાઈસ નાસ્તામાં હજુ મગનું દૂધ પણ ગોળી દે તમે લાયા ને વધુ ને બનશે લાગે ગોળો લાયા ગોળો સીધા સુધી બરફ થઈ ગયેલો ખાવા ચી રીતે બધું આ રાતે બહાર જોયું ગોળો તો બરફ જો તો બરફ જેવો હોય. તો જો ગાઈસ અત્યારે રસિકા કેરીનો રસ બનાવવા જાતે કેરી રસિકા હા જો કાચી કેરી ખાયા તો બતાવી દઈએ કાચી કેરી ખાય ને પાકી ખા ના રસપિતાની બુદ્ધિ જોવા ને કા તો ગાઈસ જો અત્યારે પપીતા આવી ગયા રમવા બાટલા જેવો ને બાટલો પકડીને નહીં પપીતા ભૂનું બચ્ચી કરજે કરજે એવું આગળ વચ્ચે પપીતા એ પપીતા બચો ભૂનું બચ્ચું પેલું બોલો જોયા તો ગાઈ જો કલ્લુ ને અંશુરી બધા ફોન કરી ભૂનું બચ્ચું બોલે છે હઈ ભૂનું બચ્ચું જા તો ગાઈ એના રમવા માટે એવું કરી ભૂનના બચ્ચે આવે જોબ મસ્ત આવે. તો ગાઈસ અત્યારે તો બધી હાડીની વાત ચાલે ને કાકુની હાડી તો થી આવી તો બહાર કાનપુરથી આવી હતી તો ગાઈસ રસિકા સાસરીથી આવી હતી સાડી એ તો મુખર્જી સ્ટીકર કેટલા વાળી હતી 800 વાળી તો પૂજા તો સરપ્રાઈઝ આપી નહીં કે અચાનક કોણ લાવ્યું એવું તાર લબી એવું ચાલો લાવી જશે કા દમી 1500 વાળી આવે એવું તો ગાઈસ અહીંયા તો બાજુ રોટલા બનાવવા જમના અને શાક શું બનાવવાનું આજે દાળ ભાત એટલી દાળના બાજુની રોટલા મશરૂમની દાળ બનાવવાની ને તો ગાઈસ અત્યારે મશરૂમની દાળ બનાવવા અને બાજરીના રોટલા અને ગાઈસ મારે એડિટિંગ કરવાનું બાકી એડિટિંગ કરી દઈએ. અહીંયા પૂજા તો માથું ઓળાવવા આખો દાળ માથું ઓળાય કરે પૂજા તો અને વિરમ સાહેબ અમારે જુઓ ફોન કર્યો મારે ગાઈસ એડિટિંગ ચાલુ કર્યું તો એડિટિંગ કરી દઈએ આપણે. ચલો તો આજે ભાઈ હાજર આવ્યા છીએ તો આપણે જઈશું ત્યાં
કોમ્પ્યુટર ફાઇનલ કરી દઈએ આજે પેમેન્ટે ભરી દઈએ અડધું તો ચલો ગાઈસ આપણે ત્યાં જઈએ હાલો મળીએ એટલે આપણે અહીંયા આવી ગયા જીબ્રા કોમ્પ્યુટરમાં નહીં આગળ ફોન કરો કરો શું કરો પૂજા રસિકા તું શું કરો હમું કરે બધું અને તું બનાવ પૂજા ના હાલ લાગે યાર અને અમારા ચડ્ડા કિંગ વિરમસિંહ બાપુ પોતે ખાધું બધાને સાસ પડી હો એવું એવું તો ગાઈસ બધી મિક્સ દાળ અને સાસ અને ગાઈસ અહીંયા પેડો હમ અને ડુંગળી બાજીના રોટલા ખાઈ લઈએ ચલો આપણે ખાવું થેડો તો ગાઈસ જો 3 વાગી ગયા અને અહીંયા તો પૂજાને તો ફોન ફેરી દીધો રશ્મિકા ચા મૂકે છે તો ગાઈસ ચાબા મૂકી દીધો જો અત્યારે ચા મૂકે છે ચાબા પી લઈએ આપણે ચલો એના મોચા આપણે જોવા જઈએ કાશ શકો આવ લઈ થેલી મમ્મી બોલાઈ કાટલા આ ગાઈસ કાટલા લઈ તરબૂચ છે જો કાશ તો બોઈ જે હવે અડધા પડ્યા છે ટીના કાકાને જવું પડે હા હો મોળા કઈ સારા જો બુજવા લુંગા તો પાટી જાવ છે દી આ જો તો ગાઈસ જો અત્યારે મમ્મીની 2 ખાટલા લાયા મમ્મી કેટલા પડે ખાટલા તને જાણું એક ખાટલો 1500 રૂપિયા કાટલા કે તો ગાઈસ જો કવર લગાવવાનું ને એડજસ્ટ લગાઈ દે રોંજે ના લગાઈ દે તો નહીં પાડે આવડે હો મમ્મી ને મુસકે બાજુ પૂજા તો ગાઈસ જો રસિકાને મુહૂર્ત કરી ખાટલાનું હોય ને મુહૂર્ત તો ગાઈસ અત્યારે રશ્મિકા લોટ બોધ્યો અને ચાલ શાક બનાવી શકે ડુંગળી સેવનું હોય તો ગાઈસ પૂજાને બધા દવાખાને જઈએ મમ્મીને બધા ગાઈસ જો અત્યારે ફેમિલી બધી ખાવા બેઠી છે હું તો બહાર ખાઈને આવ્યો હતો એ અમારી રમેલાથી તો ખાવા જતો એ ફેમિલી બધી ખાવા બેઠી છે ખાવામાં શું બનાવીશ કા ડુંગળી સેવનું શાક અને ગાઈસ મમ્મીને 5 સ્ટાર લાવે તો પબ્લિક તો ખાય ને એ મમ્મી શેક ના પાડે ખાતા મને દૂધ ના ખાવા દીધો પાટી તો ગાઈસ જો અત્યારે પૂજા ખાવા બેઠા જમતા બધા અને જો કાકા કે લ્યા હા તો ગાઈસ અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય ગુડ નાઇટ